આમાં એક બીજી મોટી પ્રોબ્લેમ છે કે આ સિસ્ટમ જો જાતે ડિસિઝન લેતી હોય તો બની શકે કે જ્યારે સિસ્ટમમાં ફોલ્ટ આવે તો જાતે જ ડિસિઝન લઈને એ સ્વિચ કટ ઓફ પણ કરી શકે છે. તો જ્યારે જે દેશના નેતાઓની જ આવી ઈચ્છા શક્તિ હોય કે ભાઈ મારે ફરવા જવું છે કે મારે કોઈ કામથી જવું છે તો મારે 4,000 કરોડનું પ્લેન જ જોઈએ ભાઈ, હું પબ્લિક પ્લેન કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરીશ નહીં, મારે ક્યાંય જવું હોય તો મારે 10 ગાડીનો કાફલો તો જોઈશે જ જોઈશે. તો આ જ્યારે ઈચ્છા શક્તિનો અભાવ હોય, જનતા માટે કામ કરવાની જે અંદરની પ્રેરણા હોવી જોઈએ એનો અભાવ હોય, તો તેવા દેશમાં રિપોર્ટ આવવામાં ટાઈમ લાગવાનો છે. ફ્યુઅલની જે સપ્લાય ચેઇનની જે સ્વિચ છે એ કોણે કટ ઓફ કરી એ બાબતે બંને પાયલટ કન્ફ્યુઝ હતા કે શું પ્રધાનમંત્રીનું પ્લેન એમાં આ જ પ્રકારની ગડબડી થઈ હોય તો શું 1 કલાકમાં રિપેર કરીને પ્રધાનમંત્રીને વિદેશ યાત્રા પર આ પ્લેન લઈ જવા દેવામાં આવત? એ તમને યાદ હશે કે ફ્લાઇટ લેટ થઈ હતી, પણ એની પાછળનું કારણ આ હતું જે આપણાથી એ વખતે છુપાવવામાં આવ્યું અને અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. શા માટે? આ એક મોટો પ્રશ્ન છે. તો એનાથી ખબર પડે છે કે એન્જિન પાછા સ્ટાર્ટ થયા, એટલે કે એન્જિન ખરાબ ન હતા. એ વાત અહીંયા હવે કન્ફર્મ થઈ જાય છે. ભારતના ઇતિહાસનો સૌથી ગોઝારો દિવસ અને ગુજરાતના ઇતિહાસનો પણ સૌથી ખરાબ દિવસ જો માની શકાય તો 12 જૂન 2025 અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઇનર પ્લેન એક્સિડન્ટમાં ક્રેશ થઈ જાય છે. આ પ્લેન સીધું ક્રેશ થાય છે એરપોર્ટથી થોડાક આગળ મેઘાણીનગર વિસ્તારમાં, જ્યાં મેડિકલ કોલેજ અને હોસ્ટેલ ફેસિલિટીઝ હતી. જ્યાં ક્રેશ થયા બાદ પ્લેનના તમામ યાત્રીઓ સહિત ત્યાં હાજર મેડિકલ સ્ટુડન્ટ્સ જે ડોક્ટર્સ હતા, ભણી રહ્યા હતા, તે ડોક્ટર્સ જે આપણું ભવિષ્ય હતા, તેમને પણ પોતાની ચપેટમાં લઈ લે છે અને ટોટલ 260થી વધારે લોકો મરી જાય છે. એક વ્યક્તિ નસીબનો ભળ્યો એ કેવી રીતે બચી જાય છે તે પણ એક આજે તપાસનો વિષય છે. રામ રાખે તેને કોણ ચાખે. આ સમગ્ર ઘટનામાં જે વસ્તુની રાહ જોવાઈ રહી હતી તેનો અત્યારે રિપોર્ટ, એટલે કે બ્લેક બોક્સના રિપોર્ટના પ્રારંભિક રિપોર્ટ, આપણે એનો ફાઇનલ રિપોર્ટ ના કહી શકીએ, બટ પ્રારંભિક રિપોર્ટ 12 જુલાઈ 2025ના દિવસે બહાર નીકળીને આવ્યો છે અને આ રિપોર્ટ આપ્યો છે AAIB, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, જે ભારતની સંસ્થા છે. આ દુર્ઘટના બાદ જે બ્લેક બોક્સ હોય છે જેમાં 2 મુખ્ય હોય છે, કોકપિટ વોઇસ રેકોર્ડર સાથે એક ફ્લાઇટ ડેટા રેકોર્ડર, આ બંને સુરક્ષિત મળી આવ્યા હતા. એ સિવાય એક ડેટા કલેક્ટર હોય છે જેનું નામ છે એન્હાન્સ એરબોર્ન ફ્લાઇટ રેકોર્ડર. તેમાં કહેવાય છે કે એ ક્ષતિગ્રસ્ત થયું છે અને તેમાંથી ડેટા કાઢવો થોડોક મુશ્કેલ છે. અશક્ય નથી, બટ મુશ્કેલ છે. એ બધા જ ડેટા જે છે તે વિદેશોમાં એની ટેકનોલોજી અવેલેબલ છે. ઇન્ડિયામાં પણ કહેવાય છે કે હવે એ ટેકનોલોજી આવી ચૂકી છે, બટ એનો અનુભવ નથી, એટલે કદાચ એના કારણે થોડુંક લેટ થઈ શકે છે. બટ સૌથી મહત્વની વાત કે આ જેટલા પણ રિપોર્ટ્સ આવ્યા છે એમાં પ્રારંભિક રિપોર્ટ શું આવ્યો છે એની આપણે આજે ચર્ચા કરશું. અને આપણે આપણા જૂના વિડીયોમાં, જે તમે જોયો હશે પાર્ટ 2 વિડીયોમાં પણ, અમદાવાદ પ્લેન ક્રેશ વાળા પાર્ટ 2 વિડીયોમાં, તેમાં પણ આપણે કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક માનવીય બેદરકારી આની અંદર કારણભૂત છે અને એને ઢાંકવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે. માનવીય બેદરકારીને સાથે સાથે નફાખોરી, કંપનીઓ જે નફો કમાવા માટે જે વ્યાપારીકરણ થયું છે આપણા દેશમાં સમગ્ર સંસ્થાઓનું, જે આવે તે બધું વેચવા માંડ્યું છે, તે પણ ક્યાંક ને ક્યાંક કારણભૂત છે. પણ આ સામાજિક કારણો છે, એટલે કે સોશિયલ સાયન્સ સ્ટડીઝના વિષયો છે, પણ એના ઉપર ચર્ચા નહીં કરવામાં આવે કારણ કે એનો સીધો પ્રભાવ સરકારો ઉપર પડે છે અને સરકાર નથી ઈચ્છતી કે તેમની ઇમેજ ખરાબ થાય, એ શક્ય છે. તો આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ કે પ્રારંભિક જે રિપોર્ટ્સ આવ્યા છે તેમાં કયા કયા મુદ્દા સામેલ છે. તો એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171-787 ડ્રીમલાઇનર બોઈંગ 787, આનું જે પણ બ્લેક બોક્સ રિકવરી કરવામાં આવ્યું છે તે આપણી સંસ્થા AAIB દ્વારા એક રિપોર્ટ, પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જનરલી દરેક દુર્ઘટનામાં આ રીતે જ હોય છે. પહેલો રિપોર્ટ પ્રાથમિક આવે છે જે 1 થી 2 મહિનાની અંદર આપવામાં આવે છે. ત્યારબાદનો જે રિપોર્ટ છે તેમાં 1 થી 3 વર્ષ સુધીનો સમય લાગી જશે અને જનરલી લાગતો જ હોય છે. અત્યાર સુધી ભૂતકાળમાં પણ જેટલી ઘટનાઓ થઈ છે તેમાં પણ 1 થી લઈને 3 વર્ષનો સમયગાળો લાગ્યો છે. એટલે ઘણા લોકોને એમ થાય કે યાર 1 વર્ષ સુધી થોડી ચાલતું હશે, પણ આ શક્ય છે, ટાઈમ લાગે છે, ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. તેના વિશે આપણે આ વિડીયોની અંદર જાણીશું. આ વિડીયોની અંદર ઘણી રોચક માહિતી વિશે આપણે જાણકારી લઈશું સરળ ભાષામાં, કે કેવી રીતે દુર્ઘટનામાં આ જે બ્લેક બોક્સ રિકવર કરવામાં આવે છે તેમાં શું કાર્યવાહી થતી હોય છે
અથવા તો એવા અગત્યના પ્રશ્નો જે શા માટે જનતા સમક્ષ નથી પૂછવામાં આવતા, અથવા તો જે પેટીએમ એન્કરો છે, પેટીએમ મીડિયા છે, તે શા માટે નથી પૂછી રહી. તો આ બધી વાતો ઉપર આપણે વિડીયોમાં ચર્ચા કરશું. વિડીયો ઘણો ઇન્ફોર્મેટિવ રહેશે, સાથે સાથે તમને અલગ દિશામાં પણ વિશ્લેષણ તરફ લઈ જશે અને વિચારતા કરી દેશે. તો જે મુખ્ય મુદ્દાઓ રિપોર્ટમાં, પ્રારંભિક રિપોર્ટમાં આવ્યા છે, તે ટાઈમસર આવ્યા છે. 1 મહિનાના સમયની જે લિમિટ હોય છે, 1 થી 2 મહિનામાં, તે પ્રમાણે આપણી સંસ્થા દ્વારા 1 મહિનાની અંદર આ રિપોર્ટ આવ્યો છે. પહેલો રિપોર્ટ એ હતો કે એન્જિન બંધ થયું હતું. તો એ આપણે આપણા પાછલા વિડીયોમાં પણ કહ્યું હતું કે આ બંને એન્જિન ફેલ થઈ ગયા અથવા તો બંધ થઈ ગયા તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે રેડ સિસ્ટમ ઓન થઈ ગઈ હતી, જે આપણે પાછળના વિડીયોમાં ચર્ચા કરી હતી ને એને વિડીયોઝ પણ બતાવ્યા હતા કે કઈ રીતે ખબર પડી કે રેડ સિસ્ટમ બંધ થઈ છે. તો આ જે એન્જિન બંધ થઈ ગયા એમાં કહેવામાં આવ્યું કે ટેક ઓફ બાદ વિમાન 180 નોટ્સની ઝડપે હતું, ત્યારે બંને એન્જિનના ફ્યુઅલ સ્વિચ અચાનકથી કટ ઓફ પોઝિશનમાં આવી ગયા. હવે જ્યારે ફ્લાઇટ ઉપર ચડી ત્યારે જ મુખ્ય પાયલોટનું ધ્યાન ફ્લાઇટ ઉપર હોય છે અને એના આસપાસના વિઝનથી એ બંને સાઈડની ખિડકીઓ, સામેની જે ખિડકી છે તેમાંથી એ એક પેરિફિરલ વિઝન બનાવતો હોય છે, અથવા તો એને એનાલિસિસ કરતો હોય છે કે ભાઈ ફ્લાઇટ બરાબર ઉડી રહી છે કે નહીં. પણ હવે એકદમથી એને ફીલ થયું કે યાર એન્જિનમાં થ્રસ્ટ નથી, એન્જિન બંધ થઈ ગયા છે. એણે તરત જ પૂછ્યું એના, કારણ કે સિમ્પલ છે, કોકપિટમાં 2 જ જણા છે, તો એ બીજા પાયલોટને જ પૂછશે કે ભાઈ, અને એ કામ જે છે સ્વિચ ઓફ કરવાનું, ફ્યુઅલની જે સ્વિચ આવે છે એ સ્વિચને પાડવાનું કામ એ જે બાજુમાં બેસેલા પાયલટ હોય છે, જેને સપોર્ટ કરતા હોય છે, તે પાયલોટનું હોય છે. એટલે એમણે તરત પૂછ્યું સ્ટેરિંગ સાથે જ એમના કે તે શા માટે બંધ કરી. તો એ સ્વાભાવિક પ્રશ્ન છે, કારણ કે એમને ખબર નથી, પણ જનરલી આ કામ એમનું છે, એટલે બની શકે કે એમણે પૂછ્યું હોય. હવે શું એ સ્વિચ જાતે કટ ઓફ થઈ ગઈ, કોઈ ટેકનિકલ ખામીના કારણે કટ ઓફ થઈ ગઈ, કે પછી પાયલટની ભૂલ હતી? હવે આપણે આપણા પાછલા વિડીયોમાં પણ કીધેલું કે શક્ય એવા તમામ બની શકે કે પ્રયત્નો થાય કે ભૂલને પાયલોટ પર ઢોળી દેવામાં આવે, કારણ કે પાયલોટ હવે હયાત નથી, એટલે એ પોતાનો બચાવ નહીં કરી શકે. એટલે આવા કિસ્સાઓમાં સરકારો અને એરલાઇન્સ કંપનીઓ લગભગ એવો પ્રયત્ન કરી શકે કે આપણે વાંક એવી વ્યક્તિઓ પર નાખી દઈએ કે જેથી આપણને નુકસાન ના થાય. અને આવી સંભાવના બની શકે છે, અને આવો શંકા આપણે આપણા પાછલા વિડીયોમાં રજૂ કરી હતી કે ઘણા લોકો આવી વાત કરી રહ્યા છે. તો ત્યારે એ પાયલોટ જવાબ આપે છે કે ના, મેં નથી કર્યું. રાઈટ? હું શું કરવા કરું? એ સિમ્પલ વસ્તુ છે. આ જે ડેટા છે, આ અવાજ જે કોકપિટ વોઇસ રેકોર્ડર છે તેમાંથી મળી આવ્યો છે, પણ કોકપિટના જે વિડીયો ફૂટેજ છે તે અવેલેબલ નથી. એ બની શકે કે જે પેલું સેટિગસ બોક્સ છે એ એની અંદર હોઈ શકે અને એના મળ્યા નથી, એમાંથી રિકવર કરવામાં આપણે ફેલ રહ્યા છે, અથવા તો એ ડેટા હજુ નીકળ્યા નથી, કદાચ ટાઈમ લાગી શકે. પણ જો એ વિડીયો ફૂટેજ બહાર આવે તો ઘણી બધી વસ્તુ બહાર નીકળી શકે એમ છે. પણ જે રીતે ચૂંટણી પંચ સીસીટીવીના ફૂટેજ નથી આપતું, એ જ રીતે અહીંયા પણ એ જ વસ્તુ નીકળીને બહાર આવી છે કે આ વિડીયો ફૂટેજ અવેલેબલ નથી. હવે આ વિડીયો ફૂટેજ ખરેખર અવેલેબલ નથી કે અવેલેબલ નથી કરાવવામાં આવી રહ્યા, આ ખૂબ મોટો પ્રશ્ન છે. પણ આ પ્રશ્ન પેટીએમ મીડિયા નહીં પૂછે. અરે દેવા, ये गड़बड़ है बाबा. તો આ જે મુદ્દો નીકળીને બહાર આવ્યો છે કે ફ્યુઅલની જે સપ્લાય ચેઇનની જે સ્વિચ છે એ કોણે કટ ઓફ કરી, એ બાબતે બંને પાયલટ કન્ફ્યુઝ હતા. એટલે ક્યાંક ને ક્યાંક બીજી એક થિયરી નીકળીને આવે છે કે શું ટેકનિકલ કે ચિપના પ્રોબ્લેમના લીધે, ટેકનિકલ ખામીના લીધે સ્વિચ પાછી કટ ઓફ થઈ ગઈ. બીકોઝ જે આ વિમાન ઉડતું હોય છે તેમાં ફ્લાય બાય વાયર ટેકનોલોજી હોય છે, જે આપણે આજકાલ સારી ગાડીઓમાં, લક્ઝુરિયસ ગાડીઓમાં પણ આવે છે. તમે જોયું હશે ઘણી કારમાં આ સિસ્ટમ આવેલી હોય છે કે જેમાં કોમ્પ્યુટર ડિસિઝન લેતું હોય છે. તમે એક જ સ્પીડથી તમારી આગળ ટ્રક જતી હોય અને તમે ખૂબ નજીક પહોંચી જાઓ છતાં પણ બ્રેક ના મારો, ત્યારે આ કાર પોતાની જાતે બ્રેક મારીને કારને સાઈડમાં લેતી હોય છે. મેં ખુદ એવી કાર ડ્રાઈવ કરી છે, એટલે મને એક્સપિરિયન્સ છે કે હા, આવું થાય છે. હા, કાર મારી નથી, નહીં તો પાછા કહેશો તમે કે કોંગ્રેસે જ પૈસા આપ્યા હશે આને. એવું નથી, બીજાની કાર હતી, મેં જોઈ છે. એમાં એ સિસ્ટમ મેં ફીલ કરી છે. અને ખરેખર આ બહુ સારી સિસ્ટમ છે કે જ્યારે માનવીય ભૂલ થતી હોય તો એને રોકવામાં આવે. પણ આમાં એક બીજી મોટી પ્રોબ્લેમ છે કે આ સિસ્ટમ જો જાતે ડિસિઝન લેતી હોય તો બની શકે કે જ્યારે સિસ્ટમમાં ફોલ્ટ આવે તો જાતે જ ડિસિઝન લઈને એ સ્વિચ કટ ઓફ પણ કરી શકે છે. તો આ શંકા પણ, આ થિયરી પણ એક હવે ઊભી થઈ છે, જેના ઉપર હવે તપાસ ચાલશે. બીજી એક મુદ્દો ખાસ હતો કે જે રેટ બહાર આવ્યું
તો એન્જિન બંધ થયા બાદ વિમાનનો મુખ્ય પાવર સપ્લાય પ્રભાવિત થયો હતો. એ સિમ્પલ વસ્તુ ખ્યાલ આવી ગઈ. એ આપણને પાછલા વિડીયોમાં પણ આપણે જોયું હતું, એના પ્રૂફ મળી ગયા હતા. તો આ જે છે એ કટોકટીની સ્થિતિ દર્શાવે છે. તો શું પાછું એન્જિન સ્ટાર્ટ થયું કે નહીં, કે એન્જિનમાં જ ફોલ્ટ હતો? તો આ રિપોર્ટની અંદર એ વસ્તુ ખબર પડી છે કે આ જે કટ ઓફ સ્થિતિમાં ફ્યુઅલ કટ ઓફ થયું હતું તેને પાછું ઓન કરવામાં આવ્યું હતું. પણ એમાં જે સમયગાળો નીકળી ગયો, 7, 8 કે 10 સેકન્ડનો જે સમયગાળો નીકળ્યો, ત્યારબાદ જે સ્વિચ પાછી પાડવામાં આવી તો પાછા એન્જિન રીઇગ્નાઇટ થયા હતા, રિલાઇટ થયા હતા. મતલબ કે એ એન્જિન પાછા સ્ટાર્ટ થયા હતા, પણ જરૂરી થ્રસ્ટ ન મળ્યો. એના માટે એક આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ કે સપોઝ કરો કોઈ એક ટ્રક છે જેની વેટ લોડિંગ કેપેસિટી 10 ટન છે અને એ 9.5 ટન વજન ભરીને સાપુતારાનો કોઈ ઘાટ ચડી રહી છે. હવે થાય છે એવું કે અડધા ઘાટે ચડતા જ ગાડીનું એન્જિન બંધ થઈ જાય છે. મે બી જ્યારે લોડમાં હોય ત્યારે એવું બનતું હોય કે લોડ ન ઉઠાવી શકે તો ગાડીનું એન્જિન બંધ થઈ જાય. આપણે ઘણીવાર કારમાં ફીલ કર્યું હશે આ વસ્તુ. તો એણે પાછી સ્ટાર્ટ કરી, બટ ત્યાં સુધીમાં ગાડી ગબડીને રિવર્સ જઈ રહી હતી ઘાટના એન્ડ સુધી, જ્યાં રોડનો ટર્નિંગ આવે છે અને પાછળ ખાઈ આવી જાય. હવે એ એવા પોઈન્ટ ઉપર પહોંચી ગઈ અને એવા પોઈન્ટ ઉપર જ્યારે ચાલુ કરે છે, જ્યારે એન્ડ નજદીક હતો, ત્યારે ટ્રકમાં વેટ પુષ્કળ હોવાથી, મતલબ પૂરેપૂરી કેપેસિટીમાં ભરેલી હતી અને એ વેટ ઉઠાવી ન શક્યું. એન્જિને પૂરેપૂરું ટ્રાય કર્યો, બટ જ્યારે ગ્રેવિટેશનલ ફોર્સ કામ કરતું હોય ત્યારે તમારી એન્જિનની તાકાત ઓછી પડી ગઈ. ભલે એણે ફૂલ ફોર્સમાં ટ્રાય કર્યું, બટ ટ્રક એવા પોઝિશન પર આવી ગઈ હતી જ્યાંથી એ રિકવર ન કરી શકે અને ટ્રક પાછળ ખાઈમાં પડી જાય છે. એ જ રીતે અહીંયા પણ એન્જિન સ્ટાર્ટ થયા, એન્જિને થ્રસ્ટ પૂરેપૂરો આપ્યો, બટ એને જે કાઇનેટિક એનર્જી મળવી જોઈતી હતી તે ઓછી થઈ ગઈ હતી અને એના કારણે જે વેટ હતું એ વેટના લીધે પ્લેન નીચે આવતું ગયું અને જે થ્રસ્ટ આપ્યા છતાં પણ એ ઉપર ન જઈ શક્યું અને છેલ્લે પ્લેન નીચે બેસી જાય છે. એટલે ઓવરલોડ થતા બની શકે કે પાછા એન્જિન બંધ થઈ ગયા હોય, એવું પણ બને. બીકોઝ આની જે માહિતી છે આ રીઇગ્નાઇટ થવાની એ ફ્લાઇટ રેકોર્ડર બોક્સમાંથી મળી છે. એના જે સેન્સર્સ હોય છે, કારણ કે હજારો સેન્સર્સ હોય છે, એનો ડેટા એવરી માઇક્રો સેકન્ડ પર રજીસ્ટર થાય છે અને એમાં ખબર પડી કે જે ગેસ નીકળે છે એન્જિનમાંથી બહાર, એ ગેસનું ટેમ્પરેચર માપતા સેન્સર પણ એની અંદર હોય છે. તો એનાથી ખબર પડે છે કે એન્જિન પાછા સ્ટાર્ટ થયા હતા, એટલે કે એન્જિન ખરાબ ન હતા. એ વાત અહીંયા હવે કન્ફર્મ થઈ જાય છે. સાથે સાથે એક બીજો મુદ્દો પણ ચેક કરવામાં આવ્યો કે એવું કહેવામાં આવે છે કે રિપોર્ટમાં ફ્યુઅલ પણ ચેક કરવામાં આવ્યું હતું. ફ્યુઅલમાં પણ કોઈ ગડબડી હતી નહીં, એટલે કે ફ્યુઅલ જે ભરવામાં આવ્યું હતું એ જ ફ્યુઅલના સેમ્પલ લીધા હશે લોકોએ, પણ એમાં કોઈ ગડબડી નથી. પણ આવા બધા રિપોર્ટ જે છે સેમ્પલ લેવામાં આવ્યા. સેમ્પલિંગ વાળા તો તમે જાણો જ છો, આપણા પેટ્રોલ પંપ ઉપર પણ ઘણા બધા ઓફિસરો સેમ્પલ લેવા આવતા જ હોય છે. એ બધી ફોર્માલિટીઝ હોય છે. ફ્યુઅલમાં ગડબડ હોય જ છે, આપણે જાણીએ જ છીએ કે પેટ્રોલ પંપ વાળા ભેળસેળ કરે છે અને એ લોકો સેમ્પલ લઈ જાય છે, અધિકારીઓ આવીને ઓકે કરીને આપી દે છે. તો એ રિપોર્ટ પર હું પોતે એટલો બધો ભરોસો નથી કરતો, કારણ કે એ મેન્યુપ્યુલેટેડ રિપેર હોઈ શકે. કોઈને બચાવવો હોય આપણે ફ્યુઅલ સપ્લાય કંપનીને, તો આપણે એમાં બચાવી શકીએ છીએ, એમાં કોઈ મોટી વાત નથી. તો આ પણ એક શંકા, અહીંયા પ્રશ્ન ઊભો થશે 100%. હવે બીજી એક ખાસ વાત કે આ જે ફ્લાઇટ હતું એનું જે કોકપિટ કંટ્રોલ હતું, જે કંટ્રોલ પેનલ આવે સમગ્ર, એ 2023માં બદલવામાં આવ્યું હતું. આ એક જબરજસ્ત મુદ્દો છે કે શું આ કોકપિટ જ્યારે બદલવામાં આવ્યું 2 વર્ષ પહેલા, તો ત્યારબાદ એના ફિટિંગમાં કે એની ક્વોલિટીમાં તો કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવામાં આવ્યો ને, એમાં યુઝ થયેલા પાર્ટ્સમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે આની જવાબદારી તો બોઈંગ કંપનીની આવશે. તો બોઈંગ કંપની જ્યારે આ આખું ઓપરેશન ચાલી રહ્યું છે કે આ રિપોર્ટિંગ માટે જે ડેટાનું એનાલિસિસ ચાલી રહ્યું છે, એમાં માત્ર એક ટીમ કામ નથી કરતી, આમાં ઘણી બધી ટીમો કામ કરે છે. 7-8 ટીમો હશે. એમાં એક તો બોઈંગની ટીમ છે, એન્જિન બનાવનારી કંપનીની ટીમ છે, યુકેની અને કેનેડાની પણ ટીમો કામ કરી રહી છે, જે એરક્રાફ્ટના જે એરક્રેશ થાય છે તેનું ઇન્વેસ્ટિગેશન કરે છે. સાથે સાથે ઇન્ડિયાના પણ આપણા સંસ્થા છે. તો આ બધી ટીમો એક સાથે મળીને કામ કરતી હોય છે. પણ આમાં ક્યાંક ને ક્યાંક એવું થાય કે બોઈંગને બચાવવા માટે કોઈ રિપોર્ટમાં મેન્યુપ્યુલેશન નથી કરવામાં આવતું ને. એરપોર્ટ ઓથોરિટીને બચાવવા માટે તો રિપોર્ટ્સમાં ચેડા નથી કરવામાં આવી રહ્યા ને. એરપોર્ટ ઓપરેટરને બચાવવા માટે તો કોઈ ચેડા નથી થઈ રહ્યા, કારણ કે રિપોર્ટનું જાહેરમાં તો કોઈ વસ્તુ અવેલેબલ નથી હોવાની, આજે નહીં ને કાલે પણ નહીં. માત્ર રિપોર્ટ બહાર આવશે. રિપોર્ટ કેવી રીતે થયો છે, ક્યાં થયું છે, એ બધી વસ્તુ બહાર નથી આવતી. એટલે રિપોર્ટ્સ હંમેશા મેન્યુપ્યુલેટેડ હોઈ શકે, એવું બની શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
પણ આપણી પાસે કોઈ ઓપ્શન પણ નથી આ રિપોર્ટ્સને સ્વીકાર્યા સિવાય. આ રિપોર્ટની અંદર એક બીજી વાત બહાર નીકળીને આવી છે જે ખૂબ ગંભીર છે કે આની અંદર સ્ટેબ POS XDCR આ એક સેન્સર છે. આ એક ગડબડી નીકળીને બહાર આવી છે. આ સેન્સરનું કામ હોય છે વિમાનનું સંતુલન જાળવવું. એક પ્રકારે આપણે આને જાયરોસ્કોપ કહી શકીએ, જે આપણા મોબાઈલમાં પણ આવે છે કે મોબાઈલને આડો કરતા સ્ક્રીન ઓટોમેટિકલી હોરિઝોન્ટલ પોઝિશનમાં આવી જાય છે. તો આ આભારી હોય છે આવા સેન્સરના કારણે. હવે આ સેન્સર ખૂબ મહત્વનું હોય છે કારણ કે જ્યારે ફ્લાઇટ ઉપર ચાલી જાય છે જમીનથી ઉપર, ત્યારે ફ્લાઇટ કઈ પોઝિશનમાં છે, વિમાન આગળ ઝૂકેલું છે, પાછળ ઝૂકેલું છે, આડું છે, ટેડું છે, આ બધી જ માહિતી આ સેન્સરથી મળતી હોય છે. અને આ સેન્સર બીજા દરેક વિભાગના જે ઓટોમેટિક પાર્ટ્સ છે તેની સાથે કનેક્ટેડ હોય છે અને એના ડેટા મોકલતું હોય છે. અને એના આધારે આ પાર્ટ્સ કામ કરતા હોય છે કારણ કે ફ્લાય બાય વાયર સિસ્ટમ આ પ્લેનની અંદર હોય છે, જે ઓટોમેટિક કોમ્પ્યુટરને બધા ડેટા સપ્લાય કરે છે ને એના આધારે ફ્લાઇટના એન્જિનની સ્પીડ વધારવી, ઘટાડવી એ દરેક માહિતી ફ્લાઇટના કોકપિટના ડિસ્પ્લે પર આપે છે. અથવા તો અમુક ડિસિઝન એ પોતે લઈ લે છે, જેમ કે ઓટો પાયલટ પર હોય ત્યારે પોતે ડિસિઝન લેતું હોય, એમાં આ સેન્સર ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે. હવે મહત્વની વાત છે કે આ સેન્સરમાં ગડબડી જ્યારે ફ્લાઇટ દિલ્હીથી અમદાવાદ આવી હતી ત્યારે પાયલોટે આ ગડબડીની વાત કરી હતી અને જેના કારણે 1 કલાક સુધી આ ફ્લાઇટ લેટ થઈ હતી. એ તમને યાદ હશે કે ફ્લાઇટ લેટ થઈ હતી, પણ એની પાછળનું કારણ આ હતું જે આપણાથી એ વખતે છુપાવવામાં આવ્યું અને અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. શા માટે? આ એક મોટો પ્રશ્ન છે કે આ સેન્સર ખરાબ હતું તો 1 કલાકની અંદર આને રિપેર કરીને આ ફ્લાઇટને ટેક ઓફની પરમિશન કરવામાં આવી. શા માટે? 240 જણનો જીવ જોખમમાં નાખવાની જરૂર શું હતી? શું તમને નુકસાન થવાનું હતું? કારણ કે આ 240 જણને જ્યારે વ્યવસ્થા કરવામાં આવે, ફ્લાઇટ કેન્સલ કરવામાં આવે તો બીજી ફ્લાઇટ કરવી પડે અથવા તો એમને વૈકલ્પિક રહેવાની સુવિધા પૂરી પાડવી પડે. તો શું કંપનીને આર્થિક નુકસાન ના ઉઠાવવું પડે? એટલા માટે આને રિપેર કરીને જવા દેવામાં આવી. ફ્લાઇટના ઇતિહાસમાં અથવા તો આ ક્ષેત્રમાં, એવિએશન ક્ષેત્રમાં આટલું મોટું રિસ્ક લેવાની જરૂર હતી? આ પ્રશ્ન મહત્વનો છે કે 240 જણ તમારા આર્થિક નુકસાનને ટાળવા માટે તમે આ ફ્લાઇટને રવાના કરી દીધી. જ્યારે આવી ભૂલ પકડાઈ હોય, ગંભીર ભૂલ કે ફ્લાઇટનું સંતુલન મેન્ટેન કરતું સેન્સર જ ખરાબ થયું છે, તો એને ચેક કર્યા વગર કે એને ટાઈમ આપ્યા વગર તમે આ ફ્લાઇટને કેવી રીતે જવા દઈ શકો? શું આ પ્રશ્નની ચર્ચા કોઈ કરશે? આ પ્રશ્નો કોઈ ઉઠાવશે? શું આ પ્રશ્નનો જવાબ નેતા આપશે? જો જનતાના પૈસાથી ચાલતી એરલાઇન્સ હોત, સરકારી એરલાઇન્સ હોત, તો કદાચ આ વસ્તુ ટાળી શકાઈ હોત, આ ફ્લાઇટને મંજૂરી ના મળી હોત. કારણ કે અગર પૈસા બગડત, આર્થિક નુકસાન થાત તો એ જનતાનું થાત, સરકારનું થાત. પણ પ્રાઇવેટ કંપનીઓને નુકસાન ના થાય એટલા માટે પ્રાઇવેટ કંપનીઓ બની શકે કે આ ફ્લાઇટને ટેક ઓફ કરાવી દીધી હોય રિપેર કરાવીને. તો શું આ વ્યાજબી હતું? આ સેન્સરને જસ્ટ રિપેર કરીને 240 જણના જીવને જોખમમાં નાખવું એ વ્યાજબી છે? આ પ્રશ્ન દરેક જનતાને થવો જોઈએ. અને આ દેન છે પ્રાઇવેટાઇઝેશનની, કે જ્યારે સરકાર પોતાની જવાબદારીમાંથી છૂટતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નફાખોરીમાં, આર્થિક નુકસાન બચાવવાના ચક્કરમાં આવા ડિસિઝનો લેવાતા હોય છે. તો જનતાએ આ પ્રશ્નો એના નેતાને ખાસ પૂછવા જોઈએ કે શું પ્રધાનમંત્રીનું પ્લેન, એમાં આ જ પ્રકારની ગડબડી થઈ હોય તો શું 1 કલાકમાં રિપેર કરીને પ્રધાનમંત્રીને વિદેશ યાત્રા પર આ પ્લેન લઈ જવા દેવામાં આવત, એમના પ્લેનને પરમિશન આપવામાં આવત, કે પછી 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ ટાઈમ લઈને અથવા તો બીજું પ્લેન આપી દેવામાં આવત? આ પ્રશ્ન જનતાને થવો જોઈએ. મને તો થયો મનમાં, અને મને વિશ્વાસ છે મારી ભારતીય સરકાર ઉપર કે આપણા પ્રધાનમંત્રી સાહેબ સાથે તો આવું ન જ થવા દે. પ્લેન ચેન્જ કરી દેવામાં આવત અથવા તો બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવત, પણ એવા પ્લેનમાં મારા પ્રધાનમંત્રી સાહેબને હું તો ના જવા દઉં. વાત તો સહી છે. હા, પછી પ્રાઇવેટ કંપનીઓ હોય તો એના માટે આ 240 જીવની કોઈ વેલ્યુ કદાચ ના હોઈ શકે, કારણ કે ફ્લાઇટનો ઇન્સ્યોરન્સ કરાવેલો છે. પેસેન્જરોને કંઈ પણ નુકસાન થાય તો એના માટેના પણ ઇન્સ્યોરન્સ એરલાઇન્સ કંપનીઓ કરાવી રાખતી હોય છે. એટલે એમને ખિસ્સાના પૈસા તો નથી જ આપવાના સાહેબ, એમને ઇન્સ્યોરન્સ કંપની જ ચૂકવવાની છે. તો પછી શા માટે તમે આવું રિસ્ક લીધું ભાઈ?
તમારો નફો બચાવવાના ચક્કરમાં? આ પ્રશ્ન જનતાએ ઉઠાવવો જોઈએ અને આ પ્રશ્ન પ્રધાનમંત્રી સાહેબે, મારા વાલા પ્રધાનમંત્રી સાહેબે એરલાઇન્સ કંપનીઓને પૂછવો જોઈએ. તો હવે મુખ્ય મુદ્દાની વાત પર આવીએ અને એવા ગંભીર પ્રશ્નો ઉપર આવીએ. તો કેટલાક એવા પ્રશ્નો જે આ રિપોર્ટ આવ્યા બાદ આપણા મનમાં આવી શકે છે, અથવા તો ઘણા લોકો પૂછી પણ રહ્યા છે અને ઘણા બધા એક્સપર્ટ્સ છે તેમણે પણ આ પ્રશ્નો ઉઠાવ્યા છે. પણ જે સામાન્ય પ્રશ્ન છે, સામાન્ય જનતાના મગજમાં આવતો પહેલો પ્રશ્ન છે કે હવે પછીનો જે ફાઇનલ રિપોર્ટ છે એ 1 વર્ષ પછી આવવાનો છે. શા માટે 1 વર્ષનો ટાઈમ શા માટે લાગે? શું એનાથી ઓછા સમયમાં આ વસ્તુ શક્ય છે? શું આ સમયગાળાને ટૂંકાવી શકાય છે? તો એનો જવાબ છે હા પણ અને ના પણ. સૌથી પહેલી વાત કે 1 વર્ષનો સમયગાળો શા માટે? હવે એનું કારણ એટલું છે કે આની અંદર હજારો સેન્સરના ડેટા કલેક્ટ થયા હોય છે. ભલે સમયગાળો ઘણો ટૂંકો છે, આપણે તપાસ કરવાની છે માત્ર લાસ્ટની 5 મિનિટની જ, પણ આ જે ડેટા છે એ દરેક ડેટાને અલગ અલગ પોઝિશનમાં, અલગ અલગ એંગલથી એને એક રિયલ સિમ્યુલેટરમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ એનું એનાલિસિસ કરવામાં આવે છે કે કઈ પોઝિશનમાં આ વસ્તુ ઘટના શક્ય છે કે નથી. આ દરેક ડેટાને હજારો વખત, લાખો વખત ચેક કરવામાં આવતા હોય છે, એટલે આમાં ટાઈમ લાગે. પ્લસ અલગ અલગ ટીમ, અલગ અલગ એક્સપર્ટ્સ સાથે આ દરેક ડેટાને, દરેક પોસિબિલિટીઝને આપવામાં આવે છે, શેર કરવામાં આવે છે. ત્યારબાદ એ પોતાના રિવ્યૂઝ, રિપોર્ટ્સ એના ઉપર આપતા હોય છે અને એ બહુ લેન્ધી પ્રોસિજર છે. સાથે સાથે પેરેલલ બીજી દેશના જેટલી બી એજન્સીઓ છે, જેમ કે બોઈંગ, યુએસની, યુકેની, કેનેડાની, આ બધી એજન્સી સાથે પણ ડેટા શેર કરવામાં આવે છે, તેને ચેક કરવામાં આવે છે, તેના ઉપર ચર્ચા કરવામાં આવે છે અને હજારો પોસિબિલિટીઝ પર કામ કરવામાં આવે છે. જેમ કે પાયલોટનું માનસિક સ્વાસ્થ્ય કેવું હતું એ વખતે, શું એણે તો કોઈ ભૂલ નથી કરી કે ભાઈ ફ્લાઇટની જે સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે હોય છે, એસઓપી, શું એ ફોલો કરવામાં આવી હતી કે નહીં? એનું બ્રીથનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કે નહીં? તેની ઊંઘ બરાબર પ્રોપર પૂરી થઈ છે કે નહીં? તેણે નશો કર્યો છે કે નહીં? તે માનસિક દબાવમાં છે કે નહીં? આ દરેક વસ્તુના રિપોર્ટ્સ પર ખૂબ લાંબી ચર્ચા થતી હોય છે, કારણ કે પાયલોટ્સના જૂના રેકોર્ડ્સ પણ જોવામાં આવે છે. એની આપણે આગળ ચર્ચા કરશું. અને એટલા જ કારણે મિનિમમ 1 વર્ષથી લઈને 3 વર્ષનો સમયગાળો નીકળી જતો હોય છે. પણ શું આ સમયગાળાને ટૂંકાવી શકાય? તો ચોક્કસ ટૂંકાવી શકાય. આજના જે ફાસ્ટ એઆઈનો જમાનો છે, કોમ્પ્યુટિંગ સિસ્ટમ આપણી પાસે લેટેસ્ટ થઈ ગઈ છે અને ટેકનોલોજી પણ એટલી આગળ વધી ગઈ છે, તો આને ટૂંકાવી શકાય છે જો ઈચ્છા શક્તિ હોય તો. પણ નેતાની અંદર જો ઈચ્છા શક્તિ ના હોય, સરકારી અધિકારીઓની અંદર, તપાસ અધિકારીઓની અંદર ઈચ્છા શક્તિ ના હોય, અને તમે ઈચ્છા શક્તિનો અભાવ આપણા દેશમાં તો જોયો જ હશે. આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીએ કે કોઈ સરકારી કર્મચારી હોય, એટલે 7 વાગે ને, એનો 7 વાગ્યાનો ટાઈમ હોય, તો 5:30 કે 6 વાગે જ એ ભાઈ તૈયારીઓ કરવા માંડે કે ઘરે જવાનું છે મારે. 6:30 તો એની ઘરેથી ફોન આવી પણ ગયો હોય કે નીકળી જજો જલ્દી ઓફિસેથી, આપણે અહીં જવાનું છે. 1:30 વાગે રિસેસનો ટાઈમ હોય તો 1 વાગ્યાથી ઊભો થઈને પેશાબ કરવા જશે, પાણી પીવા જશે, ફલાણું કરવા જશે. તમે જોયું હશે બેંકોમાં બહુ ચાલતું હોય. રિસેસનો ટાઈમ 1 થી 2 નો હોય ને, તો 12:30 થી જ બધું વાઇન્ડ ઓફ થવાનું ચાલુ થઈ જાય. બેંકનો ટાઈમ 5 વાગ્યાનો હોય ને, તો 3 વાગ્યા પછી તો કોઈ તમારી વાત જ ના સાંભળે. अरे कहना क्या चाहते हो? ऐसे ही चलता रहा तो इस देश को विश्व गुरु से गुरु घंटाल बनने में ज्यादा टाइम नहीं लगेगा. તો આને કહેવાય ઈચ્છા શક્તિનો અભાવ. ને એ વસ્તુ અહીંયા પણ જોવા મળવાની જ, કારણ કે જેટલો અધિકારી મોટો, જેટલી પોસ્ટ મોટી, એટલા જ એના સીન સપાટા વધારે હોય છે. કે 7 વાગે એટલે ભાઈ કામ બંધ, ભલે જનતા જાય તેલ લેવા. ઘટનાને મહત્વ આપવું, જવાબદારીને મહત્વ આપવું, એવી ઈચ્છા શક્તિ આપણા દેશમાં લગભગ ઓછી જ જોવા મળે છે, સિવાય કે આર્મી. તમને ઇન્ડિયન આર્મીની અંદર આ ઈચ્છા શક્તિ જોવા મળશે. ઓપરેશન સિંદૂર વખતે તમે જોયું હશે કે જ્યારે પહેલો એટેક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી ગઈ હતી કે સામેવાળી આર્મી, પાકિસ્તાનની આર્મીને ખબર હતી કે ભાઈ આ લોકો એટેક કરવાના છે, કારણ કે આપણા જયશંકર સાહેબે પોતે કહ્યું હતું કે અમે લોકોએ પાકિસ્તાનને પહેલા ફોન કરી દીધો હતો કે અમે આટલા જગ્યાએ એટેક કરવાના છે, અમે તમારા પર હુમલો નથી કરવાનો. क्या बात कर रहे हैं? હવે તમે પાકિસ્તાનની અંદરના એરિયામાં એટેક કરો છો, તો શું પાકિસ્તાન તમારી રાહ જોવાનું છે કે અચ્છા કરો વાંધો નહીં, અમને કઈ વાંધો નહીં આવે? સ્વાભાવિક છે ને, એ જ રિએક્શન થયું. પાકિસ્તાને તરત જ આપણા આર્મીના
ઘણા વિમાનને નુકસાન પણ કર્યું એવું કહેવાય છે, એવા રિપોર્ટ્સ આવ્યા છે બહાર. ત્યારબાદ આપણા બીજા એક ઓફિસર હતા, એમણે પણ આ વાતને સ્વીકારી કે હા, આપણું નુકસાન થયું હતું. કેટલું થયું એની વાત હજુ નથી કરી, પણ થયું હતું. અને આર્મી ઓફિસરે એ પણ સ્વીકાર્યું કે આ નુકસાન થયા બાદ અમે 24 કલાકની અંદર આખી સિસ્ટમને અપડેટ કરી, અમારી જ્યાં જ્યાં અમારે સુધારા કરવાની જરૂર હતી તેમાં સુધારા કર્યા, અને ત્યારબાદ અમે પાછો અટેક કર્યો. અને પછીનો ઇતિહાસ તમને ખબર છે કે પાકિસ્તાનને આપણે ધૂળચાટું કરી દીધું. પણ શું આવી ઈચ્છા શક્તિ જે આર્મીમાં હોય છે, જે 24 કલાક કામ કરવાની ધગસ રાખતું હોય છે કે મારે મારા દેશને બચાવવું છે, તો એવી જવાબદારી આપણા સરકારી વિભાગોમાં છે કે નહીં? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, કારણ કે તમે રોજબરોજ આ સરકારી વિભાગોમાં જતા જશો. તો આ વાત કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને ક્યાંય કોઈ એવો જવાબદાર સરકારી અધિકારી જોવા મળ્યો नहीं જે પોતાના સમયની બહાર જઈને પણ કામ કરતો હોય કે ના, મારા કામ પહેલા જરૂરી છે, આ જનતાનું કામ છે, હું 1 કલાક મોડો ઘરે જઈશ પણ હું આ કામ કરીને જઈશ. જો એવો અધિકારી કોઈને મળ્યો હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો આ ઈચ્છા શક્તિનો જો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે અથવા ઈચ્છા શક્તિથી જવાબદારીથી કામ કરવામાં આવે, 24/7 માણસો વધારી દેવામાં આવે, તો આ રિપોર્ટ 6 મહિનામાં પણ આવી શકે છે, 4 મહિનામાં પણ આવી શકે છે. પણ સ્ટાન્ડર્ડ પ્રોસિજરથી આરામથી કામ કરવામાં આવે તો આ વસ્તુને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પણ લાગી શકે છે. અને જેમ આપણી ઇન્ડિયાની પરંપરા છે સરકારની કે જે વસ્તુ 1 વર્ષમાં આપવાની હોય, જેમ કે બુલેટ ટ્રેન 2022માં આવવાની હતી, હજુ સુધી બુલેટ ટ્રેનના ટ્રેક પૂરા નથી થયા, 2025 આવી ગઈ. તો એ રીતે આ 1 વર્ષનો રિપોર્ટ આવતા કદાચ 2 વર્ષ, 3 વર્ષ પણ લાગી જાય. એમાં આપણે ના કહી શકીએ નહીં, કારણ કે આ સરકારી અધિકારીઓને ક્યાંક ને ક્યાંક ઉપરી છે કોણ? સરકારી નેતાઓ. અને આપણા સરકારી નેતાઓ તો તમને ખબર છે, હું રોટલી ખાઈશ તો કાજુની રોટલી ખાઈશ, શાક ખાઈશ તો મશરૂમનું ખાઈશ, 5 વાગે એટલે સવારે હું ઉઠી જઈશ, 7 વાગે એટલે મારે મારા ક્વાર્ટર્સ પર જતું રહેવાનું, 7 વાગે ઉઠીને હું યોગ કરીશ, ગાર્ડનમાં દોડીશ, મોરલાને રમાડીશ, હરણાને રમાડીશ, પણ મારું વ્યક્તિગત જીવન હું ડિસ્ટર્બ નહીં કરું. તો જ્યારે જે દેશના નેતાઓની જ આવી ઈચ્છા શક્તિ હોય કે ભાઈ મારે ફરવા જવું છે કે મારે કોઈ કામથી જવું છે તો મારે 4,000 કરોડનું પ્લેન જ જોઈએ ભાઈ, હું પબ્લિક પ્લેન કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરીશ નહીં, મારે ક્યાંય જવું હોય તો મારે 10 ગાડીનો કાફલો તો જોઈશે જ જોઈશે. તો આ જ્યારે ઈચ્છા શક્તિનો અભાવ હોય, જનતા માટે કામ કરવાની જે અંદરની પ્રેરણા હોવી જોઈએ એનો અભાવ હોય, તો તેવા દેશમાં રિપોર્ટ આવવામાં ટાઈમ લાગવાનો સાહેબ. ત્યાં તમે કોઈ એવી આશા ના રાખી શકો કે 1 વર્ષમાં થનારી વસ્તુ 6 મહિનામાં થાય. તમે એવી આશા ના રાખી શકો કે ચાઇના 13 માળની હોસ્પિટલ કોરોનાના સમયમાં વિધિન કેટલાક દિવસોમાં જો ઊભી કરી નાખતી હોય, તો એવી આશા તમે અહીંયા ના રાખી શકો. એ ઇન્ડિયામાં પોસિબલ નથી સાહેબ, કારણ કે એ ઈચ્છા શક્તિ આપણા હવેના નેતાઓમાં તો બિલકુલ નથી. ये ऐसे नहीं होता मित्रों, मैं शासन में बैठा हूं, मुझे मालूम है. એ હતું પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ પંડિત, મહાત્મા ગાંધી, ઘણા બધા એવા નેતા હતા, મોરારજી દેસાઈ સાહેબ. આ બધા એક સમાજ માટે જીવતા નેતા હતા, પોતાના માટે નહોતા જીવતા. અને એટલે જ આ બધી સિસ્ટમ લેટ લતીફ વાળી ચાલવાની જ છે ઇન્ડિયામાં. तुमसे ना हो पाएगा. બીજો પ્રશ્ન કે એન્જિનની સ્વિચ કટ ઓફ થયા બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છતાંય પ્લેન આગળ શા માટે ના ધસ્યું? ફરીથી એ જ વસ્તુ આવી જે આપણે આગળ એક્ઝામ્પલથી સમજાવ્યું. ઓવરલોડેડ જ્યારે ટ્રક, ઓવરલોડેડ ના કહેવાય પણ લોડેડ ટ્રક એ જગ્યાએ જ્યારે જતી હોય, ઢાળ ચડતી હોય, એ જે એક્ઝામ્પલ આપ્યું હતું એના આધારે આપણે જોઈએ તો પ્લેનમાં, ટેકનિકલ પ્લેનની અંદર વેટ ક્રિટિકલ રોલ પ્લે કરતું હોય છે. મતલબ વજન સૌથી મહત્વની બાબત છે કે એરપ્લેનની કેપેસિટી અગર સમજો કે ધારો કે 10 ટનની છે તો 10 ટન વજન ભરીને ચાલવું એ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે સમજદારીની વાત નથી. કારણ કે પ્લેન જ્યારે પણ ઉડતું હોય એના માટે વજન સૌથી ક્રિટિકલ હોય છે. અને એટલે જ તમે જોજો કે પ્લેનની જે એરલાઇન્સ કંપનીઓ છે તે હંમેશા વજનની લિમિટ આપતી હોય છે. ડોમેસ્ટિકમાં 15 કિલો વેટ તમે લઈ જઈ શકો અને 7 કિલો હેન્ડ બેગેજમાં લઈ શકો. વિદેશ જાઓ છો તો ડિફરન્ટ એરલાઇન્સ 40 કિલો, કોઈ 50 કિલોની એક લિમિટ આપતું હોય છે. નહીં તો એમ ના કે લાવો જેટલો સામાન લાવો અમે લઈ જઈશું. પણ અહીંયા વેટ બહુ મહત્વનું છે અને ક્યાંક ને ક્યાંક એરલાઇન્સ કંપનીઓ નફાખોરી પણ કરતી હોય છે.
કે પૈસા કમાવા માટે થઈને એક્સ્ટ્રા લગેજ એપ્રૂવ કરતી હોય છે કે લાવો વધારાનું લગેજ લાવો, અમે $50 $100 લઈશું, અમે લઈ જઈશું, તમારી એક એક્સ્ટ્રા બેગેજ લઈ લઈશું. તો આ જે ધંધો ચાલે છે ને નફો કમાવાનો, તો આ નફાખોરી ક્યાંક ને ક્યાંક વેટને ઇફેક્ટ કરે છે, પ્લેનનું વજન વધારવામાં ઇફેક્ટ કરે છે. બીજી નફાખોરી એ હોઈ શકે કે પ્લેનમાં સાફ રિપોર્ટની અંદર આવ્યું છે કે બીજી વાર પણ એન્જિન સ્ટાર્ટ થયા પણ જે થ્રસ્ટ એને મળવો હતો એ મળી ના શક્યો. તો એ એન્જિનના કારણે નહોતો, પ્લેનની અંદર જે વજન હતું એના કારણે હતું. સાફ દેખાય છે. કારણ કે પ્લેનની અંદર પેસેન્જર અને સામાનનું જેટલું વજન હોય છે એનાથી કદાચ વધારે વજન પણ ફ્યુઅલનું થઈ જાય છે. તો આપણે આપણા પાછલા વિડીયોમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે આની કોઈ વાત કેમ નથી કરતું કે જ્યારે 54,000 કિલો વજન ફ્યુઅલનું હતું જે જઈને આવવા માટેનું હતું, તો શા માટે એક સાઈડનું જ ફ્યુઅલ ના ભરવામાં આવ્યું? લંડન જઈને પણ પાછું ફ્યુઅલ રિફ્યુલિંગ કરાવી શકાતું હતું પ્લેનનું, પણ ન કરવામાં આવ્યું. શા માટે? શા માટે તમે આખું જ આવા જવાનું ફ્યુઅલ ભરી દીધું પ્લેનમાં? તો આની પાછળ શું કારણ હતું કે તમારે જે ફ્યુઅલ સપ્લાય કંપની છે કરતી એને લાભ પહોંચાડવો હતો કે એનું જ દરેક ફ્યુઅલ વપરાય, આપણે યુકેની કંપનીમાંથી ફ્યુઅલ ના લેવું પડે, અમારું જ ફ્યુઅલ ભરી જાઓ, એવું કોઈ લાભ કરાવવાની ગણતરી હતી કે શું? એરપોર્ટ ઓથોરિટી કે સપ્લાય કરનારી જે કંપની છે એ નો ડાઉટ નેતાઓના ભાઈબંધોની જ હશે, મિત્રોની જ હશે, અને એ મિત્રોને ફાયદો કરવા માટે કદાચ બની શક્યું હોય કે આ ફ્યુઅલ ઓવરલોડેડ, મતલબ આવા જવાનું 2 ટ્રીપનું ભરી દેવામાં આવ્યું. જો એ ના ભર્યું હોત ને વજન ઓછું હોત તો જે ટ્રસ્ટ મળ્યો હતો ને જે સ્પીડ ઓછી થઈ ગઈ હતી તેને કદાચ રિકવર કરી શક્યા હોત આ પાયલોટો, બટ એવું ન થયું અને ત્યાં સુધીમાં એ પ્લેન નીચે પડી ગયું. તો આ પણ એક શંકાનો મુદ્દો છે, પણ હજુ કોઈ આ પૂછતું નથી. મને નવાઈ લાગી રહી છે ને એના માટે આપણે કોઈને સંપર્ક પણ કરશું, ટેકનિકલ વ્યક્તિને, અને બનશે તો ટૂંક સમયમાં આપણે એ વ્યક્તિ સાથે ટેકનિકલ માહિતી સાથે પાછા એક વિડીયો બનાવશું. બીજું જે ખાસ રિપોર્ટમાં નીકળીને આવ્યું છે કે પાયલોટે પૂછ્યું પણ કે ભાઈ ફ્યુઅલની સ્વિચ તે કટ ઓફ કરી? પેલો પાયલોટ, બાજુવાળા જે સપોર્ટિંગ પાયલોટ હોય છે તે કહે છે કે ના, હું શું કરવા કરું? આટલું સાંભળવા મળે છે. ત્યારબાદ પ્લેન થોડીક ક્ષણોમાં 10, 20, 25 સેકન્ડમાં ક્રેશ થઈ જાય છે. તો પાયલોટે શું ખરેખર આ ભૂલ કરી હશે? એવું બનવાના ચાન્સ નહીવત છે, કારણ કે આટલી મોટી ભૂલ જે એકચ્યુઅલ એના રેગ્યુલર પ્રોસેસમાં છે જ નહીં. જ્યારે એકવાર ટેક ઓફ થઈ ગયું ત્યાર પછી ક્યારેય એ સ્વિચ ઓફને, એ જે ફ્યુઅલ કટઆઉટની સ્વિચ છે તેને પાડવાની વાત જ નથી આવતી. ફ્યુઅલ એકવાર ચાલુ કરી દીધું, સિમ્પલ વાત, તમે ગાડીનો સેલ મારી દીધો, તો હવે ગાડી ચાલુ થઈ ગયા બાદ તમે સેલ બંધ કઈ રીતે કરશો? એ જનરલ પ્રોસિજર જ નથી. તો એ પ્રોસિજર આપણા સબકોન્શિયસ માઇન્ડમાં કે પાયલોટના સબકોન્શિયસ માઇન્ડમાં આવવાની વાત જ નથી કે ભૂલથી બી ચલો એમ પાડી દીધી હોય. અને એ પાડવામાં ટાઈમ લાગે સાહેબ. એ આમ કોઈ સ્વિચ નથી આપણી લાઇટની કે સ્વિચ પાડીને પડી ગઈ. એક લોક, એક ખાસ પ્રકારનું લોક આવે છે, સ્પ્રિંગ ટાઈપનું એન્ટી લોક સિસ્ટમ હોય કે એને ખેંચીને પછી ઉપર કરવી પડે એટલે એ પોઝિશનમાં લોક થઈ જાય. આપણી નોર્મલ સ્વિચો નથી હોતી આમ ઉપર નીચે કરવાવાળી, એટલે એ પોસિબલ નથી. પણ જેમ આપણે શંકા જતાવી હતી પાછલા વિડીયોમાં કે ક્યાંક ને ક્યાંક પાયલોટ પર નાખવાની વાત આવશે, કારણ કે હવે એનો બચાવ નથી કરી શકવાનો, એવું બની શકશે. તો એના માટે થઈને કદાચ આ મમરો મૂકવામાં આવ્યો હોય. અને આપણા દેશમાં સિસ્ટમ ચાલે છે. હમણાં જ એક તાજું ઉદાહરણ આવ્યું હતું કે એક ન્યૂઝ આવ્યા હતા કે નેશનલ હાઈવે પર તમારે 2 વ્હીલર લઈને જવું હોય તો ટોલ ટેક્સ આપવો પડશે. અને ફૂલ એ ન્યૂઝ ફેલાયા અને પછી એનો વિરોધ થયો એટલે કહેવામાં આવ્યું કે ના 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 ના, અમે તો નથી કરવાના, કોઈ આવો કોઈ કાયદો નથી લાવવાના. તો આ રીતે એક્સપેરિમેન્ટ થતું હોય છે, કારણ કે હવે 1 વર્ષ પછી રિપોર્ટ આવવાનો છે અને જનતા ત્યાં સુધી બધું ભૂલી ચૂકી હશે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ભારતની જનતાની યાદદાસ્ત ખૂબ ઓછી છે, એ આપ સૌ જાણો છો. અને કોઈ એ વખતે 1 વર્ષ પછી, 1 વર્ષ પહેલાના વિડીયો જઈને નથી જોવાનું કે સરકારે શું રિપોર્ટ આપ્યા હતા કે શું ચર્ચાઓ થઈ હતી. કોઈની પાસે એટલો સમય નથી. તમને એવા ચક્રવ્યૂહમાં ફસાઈ દીધા છે. એટલે ખાસ આ વસ્તુ આપણે વિચારવા જેવી છે, કારણ કે આ એક રિપોર્ટની અંદર એનાલિસિસ કરવામાં એક એવિએશન સાયકોલોજીસ્ટ પણ સામેલ હોય છે, જે આ વસ્તુની તપાસ કરે છે કે પાયલોટની મેન્ટલ હેલ્થ કેવી છે, પાયલોટે ભૂતકાળમાં કયા કયા પ્રકારના ડિસિઝન્સ લીધા છે, એણે આટલા ફ્લાઇટ અવર્સનો જે અનુભવ છે તેમાં ક્યાંક આવી ભૂલો કરી છે કે નહીં. આ દરેક વસ્તુનો ડેટા ચકાસવામાં આવશે એક સાયકોલોજીસ્ટ દ્વારા. અને હું આ સમજી શકું છું, આ વસ્તુ માનસિક સ્થિતિ ચકાસવામાં આવશે, કારણ કે હું પોતે સાયકોલોજીનો સ્ટુડન્ટ છું, એટલે મને ખ્યાલ છે આ વસ્તુનો.
કે એ વખતે કોઈ માનસિક તણાવમાં તો નહોતો, ત્યારે એનું દિમાગ કોઈ બીજી વસ્તુઓમાં તો ઉલઝાયેલું નહોતું, ક્યાંક કોઈની સાથે ઝઘડીને તો નહોતો આવ્યો, એના મનમાં બીજા વિચારો તો નહોતા ચાલતા. જનરલી એક્સિડન્ટો વધારે આ રીતે જ થતા હોય છે. ખૂબ થાકી ગયેલો પાયલોટ હોય, અથવા નશામાં હોય, અથવા તો ઝઘડો કરેલો હોય, ગુસ્સામાં હોય, એનું ધ્યાન બીજે હોય, તો આ ભૂલ થવાના ચાન્સીસ થાય છે. પણ એ ભૂલ એવી હોય કે જે તમારી પ્રોસિજરમાં આવતી હોય. પણ આ જે ભૂલ છે સ્વિચ ઓન કરવાવાળી ઓફ, એ આપણી ક્યાંય ભૂતકાળના પ્રોસિજરમાં નથી. કારણ કે પ્લેન ટેક ઓફ થઈ જાય પછી કોઈ દિવસ એ સ્વિચ ઓફ તો પાડવાની આવતી જ નથી વાત. કારણ કે પ્લેન હજુ હાઇટ પર પહોંચ્યું જ નથી, તો ફ્યુઅલ શું કરવા બંધ કરવું ભાઈ? પ્લેન તો ચલાવવાનું છે આપણે. અને એટલે જ આ વસ્તુની શક્યતા નહીવત છે. સાયકોલોજીકલ રિપોર્ટમાં પણ મને અંદાજો છે કે આ વસ્તુ નહીં નીકળીને આવે કે આ પાયલોટની ભૂલ છે. પણ જો પાયલોટ પર નાખવું જ હશે તો આ વસ્તુ કદાચ બની શકે. એટલે 1 વર્ષ પછી ખબર પડશે આપણને આ વસ્તુ. ये बड़ी अच्छी बात कही आप. બીજો એક પ્રશ્ન નીકળીને આવે છે કે શા માટે આ ડેટા વિશ્લેષણ ભારતમાં જ કરવામાં આવી રહ્યું છે, વિદેશની લેબમાં કેમ નહીં? કારણ કે જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે, જે ક્ષતિગ્રસ્ત થયું છે, તે અહીંયા એના માટે આપણા માટે ડેટા કાઢવો થોડો મુશ્કેલ છે. એની ટેકનોલોજી વિદેશમાં અવેલેબલ છે, તો સરકાર શા માટે એ ડેટા ત્યાં નથી મોકલતી, અથવા તો ત્યાંની ટીમને અહીં નથી બોલાવતી? જો કે ત્યાંની ટીમ તો આવી જ ગઈ છે અહીંયા, પણ એ ટેકનોલોજી તો ન આવે ને, એનું આખું સેટઅપ તો ના આવ્યું હોય. તો ક્યાંક ને ક્યાંક સરકારની જે પ્રોસિજર છે એના પર પણ શંકા નાખી શકે છે લોકો, અને આ પ્રશ્નો ઉદ્ભવી શકે છે કે સરકાર શું કંઈક છુપાવવા માંગે છે, કે પછી જે અમેરિકી સરકારનું અત્યારે પુષ્કળ દબાણ છે એ દબાણને વશ થઈ રહી છે. કારણ કે બોઈંગ કંપની એ અમેરિકાની છે. જો બોઈંગને નુકસાન થાય તો ડાયરેક્ટલી અમેરિકાને નુકસાન થાય, કારણ કે અમેરિકાના અર્થતંત્રમાં બોઈંગનો બહુ મોટો હિસ્સો છે. દુનિયાના અડધાથી વધારે જહાજો બોઈંગ બનાવે છે, બોઈંગ સપ્લાય કરે છે. તો શું એટલા માટે જ છેલ્લા 2 મહિનાથી આપણા અમેરિકાના ટ્રમ્પ સાહેબ ભારત પર દબાણ કરી રહ્યા છે, ટેરિફ વધારો, આ વધારો? એનું તો કારણ નથી ને ક્યાંક. અને એના જ દબાવમાં આવીને કદાચ આ ડેટા રેકોર્ડર બહાર તો નથી મોકલવામાં આવી રહ્યું. કારણ કે જો યુકેની પણ કંપની આમાં સામેલ છે, એજન્સી, તો એ કદાચ ભાંડો ફોડી નાખે. તો બોઈંગને બચાવવા માટે તો ક્યાંક ઇન્ડિયામાં આનું કામ નથી કરવામાં આવી રહ્યું ને, કે અહીંયા બધું અમે મેનેજ કરી શકીએ, વિદેશમાં અમે મેનેજ નહીં કરી શકીએ. તો આ પણ પ્રશ્નો માર્કેટમાં પૂછાઈ રહ્યા છે અને પૂછાવાના જ છે. કારણ કે ભારતની સરકાર ઉપર ભારતની જનતાને પોતાને ભરોસો નથી. गजब बेइज्जती है. એ વસ્તુ તો તમે જોઈ જશે. તમે માર્કેટમાં જે સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોવો છો, તો ઘણી વખત તમે મેક્સિમમ વિડીયોઝમાં તમે જોશો ભારતની સરકાર પર લોકો ભરોસો નથી કરી રહ્યા. ભલે એ આજની સરકાર હોય કે પછી 2014 પહેલાની હોય. આ જે ચાલતું આવ્યું છે પરંપરાગત, એ હજુ બી લોકોને ભરોસો નથી આવ્યો, કારણ કે એવા નેતા જ હજુ સુધી નથી મળ્યા આપણને એવા જ નેતા અત્યાર સુધી મળ્યા છે કે જે પોતાને ફકીર કહેતા હોય પણ ફરતા હોય 4,000 કરોડના પ્લેનમાં. તો એના કારણે ભારતની જનતાને અહીંની એજન્સીઓ પર ભરોસો નથી, અને આપણે એ વાત સમજી શકીએ છીએ. બાકી મને પૂરેપૂરો ભરોસો છે. મને વિશ્વાસ છે કે ભારત સરકાર જે કામ કરતી હશે એ બરાબર જ કરતી હશે. તો હવે આપણે જોવાનું રહ્યું કે 1 વર્ષ પછીના રિપોર્ટમાં શું બહાર નીકળીને આવે છે, કોના ઉપર ભૂલ નખાય છે, અને શું રિપોર્ટ્સ બનીને આવશે. પણ 1 વર્ષ પછી પણ જાગો ઇન્ડિયામાં એ વાતનો રિપોર્ટ પરનો વિડીયો જરૂર બનાવશું, અને અમે તમને જરૂર યાદ કરાવશું 1 વર્ષ પહેલા સરકારે શું વાત કરી. તો આખો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.